ભલે નજરોથી નજર ના મળે હવે, ભલે માંગેલી દુઆ ના ફળે હવે, ના હું બોલું કે ના તું સાંભળે હવે, કદીએ મળશું નહીં આપણે હવે, અહેસાસ જમાનાને આજે એવો કરાવું છે, દિલ ભલે ને ઘાયલ પણ હસતો રહી બતાવું, સોગંધ મને તારા હું પાછો નહીં આવું, હવે હું તારી દુનિયામાં પાછો નહીં આવું. બીજાના હાથમાં છે હાથ તારો, જોઈ રૂંધાય આજ શ્વાસ મારો, શું મારા મોલ ને શું પ્રેમ મારો, તને સમજાશે જાન એક દાડો, રોકાય નહીં આંસુ પણ નહીં રોકાવું, તું મને ભૂલી જાજે હું તને ભૂલી જાઉં, સોગંધ મને તારા હું પાછો નહીં આવું, હવે હું તારી દુનિયામાં પાછો નહીં આવું, હવે હું તારી દુનિયામાં પાછો નહીં આવું. વિક્રમ બેટા, હું ઘણા દિવસથી તને જોઉં છું. હંમેશા હસતો હસાવતો મારો દીકરો ક્યાંક ખોવાઈ ગયો છે. બેટા, વિધિના વિધાનને કોઈ બદલી નથી શકતું. પૂજાના લગ્ન બીજે થવાના હતા, થઈ ગયા. એ એના જીવનમાં આગળ વધી ગઈ. તું પણ એને ભૂલી જા. તું પણ તારા જીવનમાં આગળ વધ. ઓ હલો, 4 વ્હીલ નું રિપેરિંગ આવડે છે? આ ગાડી બંધ થઈ ગઈ છે, જરા ચેક કરી આપીશ? બરાબર. જીત્યા, વોલેટ ખોલ.
ચાલુ કર. વાહ, ગાડી ચાલુ થઈ ગઈ ભાઈ. હા? ઓ હલો, કેટલા રૂપિયા થયા? ઓ ભાઈ, આમાં એવું છે ને કે આ હિસાબ કિતાબનું જે ખાતું છે ને એ આપણી પાસે છે. એટલે આમ જોવા જઈએ તો તમારા 20 રૂપિયા થયા. ઓકે, લો. હે? આટલા બધા? હા, 200 મજૂરીના ને 300 મારા તરફથી. જા મોજ કર. અચ્છા, હું શું કહું છું વિક્રમભાઈ, આ તમારો જે પેલો ફેમસ ડાયલોગ છે એ ચોટાડી મારું હોય મારી જ દઉં. મફતનું હું લેતો નથી અને હકનું કદી છોડતો નથી. તમારા પૈસા તમને મુબારક. જો મોજ કરો. માસી, માસી, લે. વિક્રમભાઈ, કવિતા કાકીને કઈક થઈ ગયું છે, જલ્દી ચાલો. શું થયું માને? એમનું થોડું બીપી લો થઈ ગયું છે, એટલે હાલ તો મેં એમને દવા આપી દીધી છે અને તમારે એ જ દવા નિયમિત આપવાની છે. એમને વધારે સ્ટ્રેસ ના આપતા, નહીં તો એમની તબિયત વધારે બગડશે. બને એટલું એમનું ધ્યાન રાખજો અને આરામ કરાવજો. ચાલો, હું જાઉં છું. થેન્ક યુ. માં, માં, માં. આ તો અચાનક ચક્કર આવ્યા અને હું પડી ગઈ. એ તો સારું થયું, કિરણ આવી ગઈ. માં, તને કઈ નહીં થાય. તું ચિંતા ના કરીશ. બસ આરામ કર. બેટા, ઉંમર થઈ, શરીર તો જવાબ આપે ને. મને તો એક જ ચિંતા છે, જ્યારે હું નહીં હોઉં ને તારું ધ્યાન કોણ રાખશે? માં, તું આવું ના બોલીશ. કાકી, તમને કંઈ નહીં થાય અને તમારે જરાય ચિંતા કરવાની જરૂર નથી. હું છું ને વિક્રમ સાથે તમારું ધ્યાન રાખવા માટે. અને હા, આજથી ઘરના એક પણ કામ તમારે કરવાના નથી. હું હવે બધું જ જાતે કરી જઈશ. હું અત્યારની રસોઈ બનાવી દઉં. તમે લોકો એન્જોય કરો, હું આવું છું. લો, આ તો ભાભી પાસે ગયા. હજુ પણ એ નખરા. મને તો એમ હતું કે તમારી અક્કલ અત્યાર સુધી ઠેકાણે આવી ગઈ હશે, પણ આ તો હજુ પણ એવું ને એવું જ છે. તને શું લાગ્યું?
કે હું આખી જિંદગી તારી આગળ પાછળ ફર્યા કરીશ એમ? જોયું ને તે, કોઈ પણ જાતની મહેનત કર્યા વગર આજે તું મારા ઘરમાં છે, અને એ પણ મારી પત્ની બનીને. ખબરદાર, જો મને હાથ લગાવવાની હિંમત કરી છે તો આ જન્મમાં તું મને ક્યારેય મેળવી નહીં છે. યાદ રાખજે. યાદ તો હવે તું મને રાખીશ. સુહાગ રાતથી માંડીને છેક અત્યાર સુધી તે મને તારાથી દૂર રાખ્યો. આજે હું તને બતાવીશ કે આ ચિરાગ શું ચીજ છે. શું થયું? આજે પણ ભાભીએ તમને અડવા ના દીધા? ભાઈ સાચું કહું, જ્યાં સુધી પેલો વિક્રમ જીવે છે ને ત્યાં સુધી તમારો મેળ તો નહીં જ પડે. વિક્રમ મળશે ને તો જ તમારું કંઈક થશે. ભાઈ, માણસો મોકલો. હેડ જત્યા. જો ભાઈ, મોડું થઈ ગયું છે. હવે તમે ગેરેજ બેરેજ વધાઈ અને ઘેર જતા રહેજો, અમે અમારા ઘેર જઈએ. હારું, પણ હવારે વહેલો આવતો રહેજો, બરાબર? ગણશી લો બોલ્યા ઉઘણશી. એક તો આખો દાડો કોમ કરાય તોડાઈ નાખવાનો ને પાછા ઉઘણશી. આ મારો ટોટ્યો ભાગ્યો તો દેખાતું નહીં. બોલી પડ્યા એટલે આ તો પેટમાં બલાડો ભૂમ પાડે. હવે તો ભાગવું પડશે ઘેર ફટાફટ. દિલમાં જગ્યા બનાવી તો કોઈ તારી પાસેથી શીખે. તારી એન્ટ્રી જોઈ દિલથી નહીં, દિમાગથી વાત કરીશ. તારો પ્રોબ્લેમ શું છે? તું છે મારો પ્રોબ્લેમ, અને એ પ્રોબ્લેમ હું આજે સોલ્વ કરી નાખીશ. જોઈશું રહ્યા છો, કરી નાખો પ્રોબ્લેમ સોલ્વ. તું જો પૂજાનો પતિ ના હોત ને તો આજે પતિ ગયો હોત. ઘરે જઈને આરામ કર. તું જો પૂજાનો પતિ ના હોત ને તો આજે પતિ ગયો હોત. તું જો પૂજાનો પતિ ના હોત ને તો આજે પતિ ગયો હોત. તું જો પૂજાનો પતિ ના હોત ને તો આજે પતિ ગયો હોત.
હમણાં કશું કહી શકાય એમ નથી. એમના માથાના ભાગમાં ગંભીર ઈજા થઈ છે. 24 કલાકમાં જો ભાનમાં આવી જાય તો સારું, નહીં તો નહીં ડોક્ટર, જેટલા રૂપિયા થાય એટલો ખર્ચો કરવા તૈયાર છું. મારા ભાઈને કઈ ડોક્ટર, હું હાથ જોડું છું, મારા ભાઈને કઈ ના થવું જોઈએ. ગમે તે કરો તમે. જુઓ સર, રૂપિયાથી બધું થતું નથી. અમે ડોક્ટર છે, ભગવાન નથી. પણ ડોન્ટ વરી, આઈ વિલ ટ્રાય માય બેસ્ટ. ચલો. આવો આવો જીકેભાઈ, આવો. મને થોડો ટાઈમ આપો, હું તમારી પાઈ ચૂકવી દઈશ. ટાઈમ આપવાનો ટાઈમ પૂરો થયો ભીખાલાલ. હવે ટાઈમ નહીં, મને પૈસા જોઈએ. આજે કાં તો રૂપિયા લઈને જઈશ, કાં તો તારી આ દુકાન. જીકેભાઈ, તમે તો મને વર્ષોથી ઓળખો છો, મારા પર થોડી દયા કરો. દયા ડાકણને ખાય ભીખાલાલ. ચૂપચાપ મારા પૈસા ઢીલા કરો, નહીતર આ દુકાનના કાગળિયા પર સહી કરો, જેથી દુકાન મારા નામ પર થઈ જાય. આ મારા બાપુજીની એકની એક નિશાની છે. બસ થોડો ટાઈમ આપો. ટાઈમ નથી મારી પાસે ભીખાલાલ તારી ફાલતુ વાતો સાંભળવાનો. ચાલ સહી કર એટલે આ દુકાન મારી થઈ જાય. પકડ અહીંયા. રહેવા દો બાપુજી. જુઓ ભાઈ, તમારા જે કંઈ પણ રૂપિયા છે એ તમને મળી જશે. મહેરબાની કરીને અહીંયાથી જતા રહો. શું કામ આમ બજાર વચ્ચે અમારી આબરૂ કાઢો છો? આબરૂ એટલી જ વાલી હોય તો કે તારા બાપને ઉધારના પૈસા પાછા આપ. બાકી દુકાન તો આજે ગઈ જ સમજ. એટલે તારા બાપને બેતર છે કે તું લઈ જઈશ? ઓહો ગુસ્સો હે? તો આજે તારો બાપ ગયો સમજ. એ હાથ તો લગાવી દો. હાથ તો લગાડીશ, પણ તને પૈસાથી મતલબ છે. મને મારા પૈસા નહીં મળ્યા ને તો તારી દુકાન મળી જશે 2 દિવસમાં. તો ઠીક છે, આપ્યા 2 દિવસ, પણ 2 નો 3જો દિવસ થયો ને તો પરિણામ તારે ભોગવવું પડશે. ચલો એ ઉભો રહે. તે જે રૂપિયા આપ્યા હતા એ તો હું તને પાછા આપી દઈશ, એટલે હિસાબ બરાબર થઈ જશે. રાઈટ? પણ આનું શું? હિસાબ તો આપણે પણ બરાબર કરવો પડશે ને.
હકનો માગશો ને તો મળશે, ટાણી કરશો ને તો પડશે. હવે હિસાબ થયો બરાબર. ડિરેક્ટર તો જોવા આયા લાગે નહીં. પપ્પા. હેલો પપ્પા, ક્યાં છે બેટા તું? હું વિક્રમના ઘરે છું. હા તો જલ્દી ઘેર આવ, મારે થોડું કામ છે. તમે પહોંચો, હું આવું છું. કાકી, કાકી, મને પપ્પાએ અર્જન્ટ બોલાવી છે અને હું કામ બતાવીને આવું છું. તમે રસોડામાં જઈને કામ કરવા વળગી ના જતા. તમે ફક્ત આરામ કરજો, હું આવીને રસોઈ કરીશ. હા બેટા. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. અરે માં, મેં તને કેટલી વાર કીધું કે ઘરના બધા કામ હું કરી લઈશ, પણ તું મારી એક પણ વાત માનતી નથી. તને કઈ થઈ જશે તો? મને એટલી ચિંતા થતી હોય ને તો કોઈ છોકરીને લગ્ન કરીને આ ઘરમાં લઈ આવ, એટલે માની ચિંતા જાય. માં ફરી પાછી એકની એક વાત લઈને બેસી ગઈ. ક્યાં સુધી મારી વાતને ટાળીશ? હરી મને ક્યારે પણ બોલાવી લેશે, કઈ કહી ના શકાય. બસ જતી જિંદગી મારી એક જ ઈચ્છા છે કે તારા લગ્ન થઈ જાય, બસ. જો બેટા, કિરણ બહુ સારી છોકરી છે. એ તારું અને મારું બંનેનું બહુ ધ્યાન રાખશે. અરે ના, મારે નથી જોતી. 2 રોટલી વધારે ખાશો ને તો જાડા નહીં થઈ જાઓ. ખાઈ લો ચૂપચાપ. કાકી, તમને આપું? ના બેટા. તને તો આજ સીધું કરશે. છોકરી બહુ ડાઈ છે નહીં? આખો દિવસ ઘરના બધા જ કામ કરે છે, મને તો કઈ કરવા જ નથી દેતી. જાણ્યા ઘરે વહુ ના હોય. શું કે છે? બનાવી લો આને આપણા ઘરની વહુ. માં, તને જે યોગ્ય લાગે એ કર. મારા માટે તો તારી ખુશીથી મોટી બીજી કોઈ ખુશી નથી. સુખી થા. જમી લે.
ના